ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે આખો દારો ટોપો ખાઈ ખાઈને મળી જવાનું એનું બેટ જાય અને શિખર જોતી ને ભાજમાં કંટ્રોલ મળી ગયા સજગર. અલ્યા હું તો એમ કહેવા માંગુ છું કંટ્રોલમાં તું ખોડ ચોખા ઘઉં બધું વેકસ તો ટાઈમસર આપવાનું રાખ. અને આ મહિનામાં શિખર અઠવાડિયું ખોલે છે અને એમાં એવા ટાઈમો ખોલે છે ને તે આપણા કોમનો તાકડો હોય ને એ કંટ્રોલ ખોલીને બેસી છે. અને આપણે નવરા હોય એટલે બિસ્તરા પોટલામાં ચાલો વડનગર જવું છે વિસનગર જવું છે. ચલો નથી નીકળો કે પટ્ટી ગયું કે હાલવાનું બંધ થઈ ગયું. અલ્યા હું તો કહું છું માની શકો ને હવે સરકારે નોકરી રાખ્યા છે ને એ જ ખોટો રાખ્યો ટીનિયાન તો શરમ વગરનો છે. અમે ગરીબ છીએ અમે ગરીબ છીએ અમને આ રાશન મળે છે તે ઘરનું પૂરું થાય છે પણ મારા જોર બબે કોથળીવાના ઘરમાં ગાલે છે. આજ તો ધોલાઈને કે ધોલાવો નહીં હા ચોખા શબ્દમાં કહી દેવાનું છે ભાઈ તારે રહો તો રા અને મારું પર ચાલે છે બધું નકા અને પગાર મારા પૈસે લીધે તું વાત સાચી છે. ચોખ્ખી વાત છે ને ચોખ્ખી વાત. અમારો એક દહીંનું દરવા ઘઉં નહીં ખીસરું મેળવા ચોખા નહીં તું ના આલે ટાઈમ છે અમારે ભૂસે મરવાનું. હા મારા વાગુ રાતી જરા ડોશીને મને ઝઘડો કર્યો તો કે તમે જો તો બેહીને આવો છો ને હોય તો હાલતો એ નહીં શું કરે દાળીઓ મેળવા સાથ તો પગ કાપી નાખો ઢેસન તોડી નાખો આજ દારી લાય નહીં દાળિયાની જરૂર નહીં દાળીઓ ત્યાંથી મળી રહે બાજુમાંથી. આવો કશું વાંધો નહીં. આપણે બાજુમાં ભાઈ બંધ ભાઈ બંધ કહી દઉં ચોખા શબ્દમાં તારે રહો જ રહે કે નાહી તા બિસ્તરા પોટલા પડી હારા મોકળા તાળી હું મજામાં બસ મજા શાંતિ છે ને બસ શાંતિ છે બોલ કેવું હેડ કંટ્રોલનું કામકાજ ચાલુ જ છે ને આપણે અને મારા પેલો આવ્યો તો હાલી તું ફટફટ બધાના મોરી તમને હાલી દીધું યાર હાલી તું ને ફટફટ હાલી દીધું અને બીજા 10 કિલો ચોખા અને 1 બોરી ઘઉં મોકલાય ગમે તે કોકનું સાધન કરીને. પણ તમારે તો લઈ ગયા છે ને તો બીજી વખત લેવાનું છે બીજી વખત તો શું મળે એટલે શું છે હા રેડ મોકલાય સીધું ફટ લઈને કે સારું હતું ને બીજી વખત મોકલા દો હો ફટાફટ મોકલી હા મોકલા ગામમાં કંટ્રોલમાં કોઈને ગોઠતા તો નહીં પાછળ ચોખા હાલતા નહીં કોઈને પણ આ કળવાને ના પાડો તો સાઈડ પડે. એક દાર એવા લભડાયા હતા કે મારી છોકરા બૂમો પાડી હા કરવા બા હા કી લઈ જાઓ તમારે જેટલું જોઈતું હોય એટલું સોડિયો તૂટી જવાય તો અને આધીના હાલે તમને જો હોત પડતા જો એ ના આવ્યું ને સામાન તો હજી જઈને 2 લાકડો બીજી મેલું. આ ઘરમાં છે આટાનો બધા ડબ્બા ખાલી આ બધા આ સમેટીમ છે ને આ કઈડો જાય પછી ખબર હું કરો એ જ નહીં ખબર પડતી હું સકે બોલ કરી દે હું સા ઘરમાં કોઈ ખાવાનું હો નહીં ખવડાવ એટલું યાદ રાખજો ભૂખા મારે ના આ જાઓ તો લઈને આવતા હું જોર આવો પંચાયતો કરવાથી ઊંચા નહીં આવતા હોય સમિટમાં નંબર આ તાણે લાવું કા તમારા જ નંબર નહીં આવતા તમારા જ આખી દુનિયાના નંબર આવે અને તમારા પણ જાણે મારો નંબર આવે એટલે કે હું બજાર જઈને આવું છું એ ભીનો બજાર જઈને આવે છે મીને તો રાખો કરવા નોકરીએ નાના તે લોકોને આપીને પછી એને બજારમાં એને જાય કા હું એમ કહું મારે એકલાને થોડું હોય પેલા મેઠો પાણી એ પાછા જ હોય હિના પાછા તમે કોઈ મૂંગા બોલતા નહીં હોય તો જઈને બોલતા નહીં બોલવાનું રાખો તો પેલો હાલે ફટફટ ના ઓમ જઈને ઉભા રહી જતા હશે પેલા કીધું એટલે ઘેર અમે આવી જાય પાછા ખાલું ઠેર પણ સવારે 7 વાગે પરમિટ મેલ દઉં તો બીજો ને લે તમે બોલશો ના કઈ એક રેવો તો મારે તો કોઈ કહેવું નહીં તમને કોઈ કહેવા જેવું જ નહીં ઉધો જ નહીં બળો છે લઈને ના આવે હિનો ના લઈને બેહાડો છો કરો લોકોને અનાજ આપવા બેહાડ્યો છે કે આજ નહીં કાલ આવજો ઘઉં છો કાલે હું એ શું કરું તાણ તમે તો અમે શું કર્યું આજ સુધી કોઈ લો હેડજો હું જોડે આવું તમારથી ક્યારે કઈ નહીં થાય હેડો લે આગળ જાઓ તું આ બોલજી ભાઈ પરમિટ સબમિટ એટલે મારે જ બોલવાનું તમારે તો મગ ભર્યા હા મુમાં હેલા શિકાર હું તો ચો આવન પૈણી ગગા જેવો આ તો ચા પીને તરત નીકળી ગયો મૂકવા સેમિટીમાં ગમે તે આ જે અનાજ મળે છે ને ઘઉં ને ચોખા લીધા કે જવું જ નહીં એટલા ધક્કા ખાય તાણ ઓમ તો વળી પાછું છે ને લાઈનો લાગે ને પાછો પેલો કે મારે તો બહાર જવાનું છે ત્યાં મેઠા પર ના આવતા ને આ તો ગમે તે ત્યાં દોડાય નહીં કોઈ તે વળી આટલું છે ને મળે તો સારું તો વળી એ ભગવાન ના આવ્યો શું બેઠા કેડ મેલું ને હા તો કોઈ મારે દીવાબત્તી કરવાની બાકી છે ઘેર શીખો દાંતનો ચા પાણી કરો તો નહીં કરો સીધા હેડ્યા તો વહેલા ગયો કણ તમે તો લાઈન લાગે છે એટલે હું વહેલો છું તાણે હું લાઈન લાગે છે કેડ મેં કોઈ દીવાબત્તી કરીને કેડ મેં લૂકીશું કોણથી રાખો બેટા તો હાલજો ત્રણ ચાર ધક્કા ખાધા કે ખાવા પડે કોઈ મારા માટે ખોજો ધક્કા
વાત કરો છો ટાઈમ આવું નહીં અને પછી કે ધક્કા ખોલું ધક્કા જ ખો કરતા એ દાડા આયા હતા પણ તમે પછી પાછું તું કે મારે કોમ છે નીકળી જતું વળી પણ હું થોડો તો તમારા પાસે નરવો હોય કે ફટીને તમને તારી કહેવાય ફટીને આલું હોય કે બે હીરો તમારા માટે વાટ જોઈને ખાસું બેઠા વાત કરો હાલ ખોલી તું હાલ આવે ઘર બગડ્યો છો શું ગીરે રાખો યાર કાંઈ ખોલતું નહીં આમાં જાવ લાઈનમાં છે કાંઈ તો ખોલું તો પરત નહીં યાર તને શું કરે કંટાળે છે સેમેટીના કંટ્રોલથી તો આપણે એવા કંટાળે છે ને એ ગોમમાં બીજો હોય તો સારું સાતીમાં ફેટો મેળવી ચાલ હા ટપકારા બંધ કરી નાખો આ તો એવો કંટાળ્યો એટલે ભૂયા કંટાળે છું ઘેરથી ટીના નમસ્કાર કેટલું આવે કે આખા કેટલું હાલવાનું છે મારે પોચ નોમ સીધે જે આવતું હોય આવે કોઈ મારા ઘરનું થોડું હોય હાલવાનું છે વાત કરવાનું જે આવે લઈને હટતું થઈ જવાનું એ પૂછવાનું ના હોય તેના વડનગરમાં તો વધારે મળે ને તમે 2 કિલો ઓછું હાલો છો ને મને એથી લઈ આવો તો ગોમમાં અમારે જો ચાલતો હોય મમ્મી કરી એનો આ તો હીનો ના હાલો ઉભા રહો લાઈનમાં બેઠા રહો. અને ભાઈ અમુક એટલે પણ તો લાઈન લાગે છે રોજ બંધ કરો તમે તો બંધ કરો રોજ લાઈન લાગે છે તો જો બખડા કરે કે ભારા જો શાંતિથી જો અને લાઈનમાં ભારો હા એટલે પણ લાઈનમાં ઉભા પણ પાછા આપજો ઓવા હા ખાલી આખો દાડા અમે એ લાઈનમાં પણ ઉભા હજી તો હાલ રહેવા આવ્યો છું પણ હજી તો હાલ આવ્યો છું હું આઈ એ તમે બીજો હાલ બાકી બાકી છે હજી અને એ ઉતાવળ તો નીકળી તો નેકડી જો એટલે કોઈ એ હોય સહન નહીં સલોમાં મારવાની સર હદ ઉપર જો ફાટી આ બોલશો કે બાયડી તું એ બોલશો કે હમણાં હબુરતું નહીં હાલા કંટાળે છે આપણે બેઠા પછી હીનો હમુરદું નહીં હાલો આને રાખે છો તો ના તો નોકરીમાંથી કઢાવો તે મેઠા ભાઈ ઘરનું આના છે ને સરકાર હાલે છે. તમને ખબર છે સમિતિ વાળો છે એવો છે એ ભાઈ રોમાં કોઈ પૂછી લેતો જઈ પૂછી લે જલ્દી જાકે એને જલ્દી હાલે હે બરાબર સાહેબ દાઢે તોડી કાઢવી છે હાલ નહીં લે રવા દો કે લે આવું કા ખોટી બાજી બનેલી બગાવો છો લે આપણે મહિનામાં એક વખત લેવા આપવાનું ટોપ વખતે મરી જઈએ છીએ આ તો ઘર જ ના ઘર છે લે ગજરા બાકી આપણે બોલતા નહીં નિમો વધારે હેડિયા આ હેડિયાને તો બૂટે તૂટી ગયો વૈકર કિનાવ એ દે બધું ભારો મારા 5 કિલો સુખાવ છે ને 10 કિલો ગવા છે અમારે તો 10 કિલો મારે પેલા મહિને તો આલુ જ છે અમને તો હા ભાઈ અલ્યા ભાઈ આપણો સપોર્ટ નતો ને સપોર્ટ નતો ને બે ત્રણ કોઠા તો બે ત્રણ કોઠા બરોબર ભાઈ ફોન મેલો ગયો ઠીક ભાઈ સાહેબ હા કોક મારો કોમ છે હેડ હેડ ભાઈ ફટફટ મોડું થાય છે આજે મારું રેતરમાં બધું સાન બારનું બધું કરવાનું સવારમાં કોમ હોય કે ના હોય આપણે લાઈનમાં ઉભા જ રહેવાનું હા હો હા તો સપોર્ટ લઈને આવી જાય પણ પેલા કોઠા તો લઈ જવા ચોખ્ખા ને ભાઈ ઉથળાની ચોખા કે છે એટલે શું લઈ જાય બધું આ કમ્પાઉન્ડ ચાલે છે હા બધું કમ્પાઉન્ડ ચાલે છે આપણે કહીએ જ તને કહેવા જઈએ તો આપણે ખોટા ફસાઈ જઈએ એવું. હું તો કોઈ પોકે એવું નહીં હું તો લોબા હાથ કરે ને. વળીને બોલવાનું રાખો ને કાં તો નહીં પોકો તે પેલા કાન અમારા બાકી છે રેલજો પાછા ઘઉં બાકી રહી ગયા હા બાકી હે. ચોખ્ખી 8 મહિનાના પેલા મહિના તો આલ્યા પેલા મહિના અમારા ચોખા એકલા જ આલ્યા હતા એ તો ભાઈ વખત લઈ જવા પડે કે અત્યારે મુજબ લાવું 4 વારમાં ડોહો આયો તો આલ્યા તા તમે તમે કે થઈ રહ્યા એટલે એ તો થઈ જ રહે તારે મેં ચાલી જા ઈના થઈ રે બધા માપનું હોય ને ઈના થઈ રે પટ્ટી જોઈએ તો એ વખત આપવું પડે ઓ પતિ જીવ એ દીના કહું છું પેલા 12 કિલો ચોખા છે ને તમે 10 કિલો હાલો છો બધું એ કહું ઘઉં ને બધું મેઠાબા 2 કિલો મારા કોઈ જો મફતનું ખાતું નહીં મારે ઘેર નહીં લઈ જવાનું સરકાર આપે ને એટલું જ હું આપું છું સરકાર તો એટલે હું ચોર છું કે ચોર છું હું હા આક્ષેપ નાખો મારા ઉપર હું ચોર છું કોઈ અમે જ્યાં કીધું તમે ચોર છો તમે મોર છો દાળ બાકી છે કેવું હું કેવું નહીં બોલતા કાંઈ તમામ સાહેબ હું તો મજા અમારા બેટા ખાસો ટાઈમ થઈ ગયો ને પેલો ટીણિયાને કીધું તું પાછું કાલે ફટલાઈને સકરામાં ખાલે એક કટ્ટું ઘઉંનું ને ચોખા મોકલાય પણ હજી સકરામાં આવ્યું નહીં મને લાગે સારો આ ગોઠાયો નહીં લાગે ઈકણ જ જવું પડશે ને ગામમાંથી સકરો લઈને ડાયરેક્ટ સીધો જ જાઉં ફટલાઈને નાખી દે એ બેસો પાવ એટલી કર હડો તાર હું સમય ટીમ જતો આવું આ થોડું લેતા આવું મારો તો હજી શિખર ઘેર જો તો ઘેર વાળો કે અલ્યા આ ફરમાન બરમા શાનું ઉતારે પછી બસ પતી ગયું. કંટ્રોલમાં જવું છે પણ
હા હા હું આવું જ છું તમે કીધું તો હું આવું જ છું તમે આ 2-3 ફરમાશો પતી જાય એટલે સીધો એમાં જ આવું હું હા તો એટલા ફરમાં ઉતારી તમે દે હેઠતા તો હું પોકો હો કંટ્રોલમાં આવી ડાયરેક્ટ સીધું હારું હોડો અને એક બોરી ઘઉંની છે ને 10-15 કિલો ચોખા છે. ઓતો નહીં. હા તો એ કણા હેડ હું આગળ છું હા ભાઈ એ હા જો સાંભળો મારી વાત અલ્ફા છે ને બધાનો 2 કિલો ઓછું મળશે બરાબર શેમાં તો કરવા? ઉપરથી ઓછું આવ્યું છે મારે એટલે હું મારા તો ઘરનું થોડું આલું. ઉપરથી તે શંકર ભગવાન મોકલ્યું છે એ આગળથી આપણે જે ત્યાંથી આવે છે ને જે હા. ગોડાઉનમાંથી આપણે પણ મારા પણ તમે સરકારમાંથી દર વખત ટીનાભાઈ આવું કરો પેલી ફેર તો અમને હાવ નહીં આલ્યા ઘઉં પણ સરકારમાંથી ઓછું આવ્યું છે તો મારા ઘરનું આલું ને કહું તમે છું હું. સરકારનું નામ લઈને ખોટું બદનામ ના કરશો કોથી ના કરતી તો કમ્પ્લેટ મોકલી દેવા સમાચાર છે ટીના. તમારે લેવું તો લેવો ને કોઈ ના હવે તો આવી ધમકીઓ જ આલે અમારે તો લેવું જ હોય કે અમારે ઘેર હેલ ચલાવવાનું મારા જે નોમ બધો છે માતું બીના એવું? મારા બધું ડેડી નોમ છે બધો આ મારું શું નોમ કમી કરાવે છે તમે ઓછું કરો ટીના. આમાં શું કોઈ મળી ગયું કયો અમારે હજુ કોઈનું નામ કમી વળી નહીં. સરકારને જો કોઈ મર્યું છે તે હા જોસ વાત કરો તમે હાચી વાત સાહેબ હા, તો ચાલુ કરજો જી. બોલશો ને પૂછે દાડાય છે દા ને પેલા ફેરે તો તેલનું પાવ ચાયા હતા એ નહીં આલ્યા બોલો મેઠું એક ભાઈ એક પેલા ફેરે તેલના પાવ ચાયા હતા એ તમે તો નહીં આલ્યા ને કોઈ વાઘુભાઈ કોથળા તો ઓછા છે આમ ખાસું નહીં આવતું આમ તો. તું મેલો શાલા ગોટાળા ચાલે છે હા ભાઈ ઓબા ડાર આવી છે પેલો ક્યાં છે બલ્યું મેઠું આવ્યું છે મેઠું મેઠું હા મેઠા ઠેલ્યો છે ફોન લેવું હોય તો યાર શું પણ મેઠા ઠેલ્યું સરકાર એ કાઢી કોક જો રિવોન કંટ્રોલ તું જે જોવે ને ગલ્લા મળે છે પણ હવે મેઠું આવે છે દાળ આવે છે તેલ આવા પાવ તેલ આવે છે આમાં જે આવતું એ હાલો ને બીજું કોઈ લેવું નહીં હો. એવું નહીં કોઈ આવતું એમ કેવા હાલતા જોર આવે છે પછી વાત એ વાત કરી છે વાત કરી. ટીના એ તો ખાલી વાત થાય. ફોનથી તો ભરો ને યાર. હા ઓકે આ બોલતા નહીં ને ઈમો જ એને ફાવતું પોક્યું બધું પોકી એવું કરો એવું ના ચાલે થોડું તો અવાજ ઉઠાવવો પડે આમ નકર તો ના રહેવાય આ દુનિયામાં કશું વધુ નહીં હવે આપણે મંદાર આવવાનું જો આપણી જે આપણે ગરીબ છીએ ને આપણી જીભ કપી નાખી પછી વાત આજે હાલ જ એ બંધ કરી દે પાછું. પેલા અંગૂર આપવા દે હજી 1 કિલો હા કે ભાઈ લાઈન સર્વર ડાઉન છે ભાઈ ભાઈ ઉતાવળ કરીને ઉતાવળ તો ગયા તો પેલું કોક આવા ઈ નખાઈ દેતા હોય તો સર્વર ડાઉન હોય તો એ તો બધું ઓનલાઈન હોય લેપટોપ ના હોય એમાં લેપટોપ જૂનું હોય એટલે પછી ચાલુ ભાઈ. ડાઉન જ આવે કે સર્વર ડાઉન છે કાકા ઉભા રહો ને યાર બેઠા ખબર નહીં પડતી યાર તો એટલી વખત કહું એક તો કંટાળો લવરાવો છે યાર તમે યાર તું વધારે પડતો બોલ હા તારના મગજમારી કરો બધો પાછા મેં લીધું બસ તાણે જાણે કરતા હોય ટીનાભાઈ અમે કંટાળે કો હું નહીં કંટાળતો હું મજૂરી નહીં કરતો હોય હા રડો ના તાણે પછી હા. આ મજૂરી હું નહીં કરતો જોઈ તમારી મજૂરી વાત કરો ખડા ભાઈ લાઈનમાં લાઈનમાં લાઈનો તમારે બધો અરે શાનનું કીધું છે યાર. આવ કરવા શાનનું કીધું હવે મોકલાઈ દેજો સકરામાં એક કામ કરો તોડી નાખી તમારે રાખ્યું દાળ હું વધી નથી છે છોકરો આમાં જો કઢાવજે મેઠા ભાઈ ટીના આ બધું ડાયરેક્ટ આ ચાલે લાઈનમાં મેશીન એ વળ તોડીને રાખેલું જ છે ઈવન પણ પેલા કાનું લેવાનું હતું કલાકથી ઉભા રહ્યા છે લાઈનમાં તાણાવરી હા હમ તે છોકરો બકરો બોલાવીએ કે અરે તું તને કીધું તું કે લે સકરામાં આવે ફોન કર્યો વધો નહીં હેડો તો હું એકલા તો ના ભાડું હું હાલો હેડો હવે તાઈ ગયો તો હું પોકાળું હેડો ઘેર બધી જો પોકાય. કડવા બાહેડો લેવડો હા ભાડું ભાડું કહું છું લેજે ભાડું કે ના હાલવાનું ભાડું હું વાંધો ભાડું હા વાંધો ટીના હા ભાઈ અરે માર ભાઈ લઈ જા કે યાર શું ના પાડી તમે સકરો છે આખો મેને હા લઈ જા આ તો બીજી વખત લઈ જાવ તો નથી કેટલા કિલો 15 કિલો હા રે અમે 10 કિલો મળે પણ 15 કિલો આવે તો હું તંબુરો જીવો તો રામ ભજન રાખ્યો છે અમે એ પેલા આયો હાલ દીધું તું હવાના કોઈ ભજન ગાવા બેઠા આ પેલા એટલે ફન ટેકીને ફન આડી દીધું એટલે કોઈ હોય હોય હું કરવા ઊભા હતા અમે પકડો પકડો એ બધું તમારે ઠેલા વાળી હમણાં ધોલાય હમણાં હાલ એ હમણાં બધું તમારે શું જોવાના એ આવે તું કટ્ટો કટ્ટો પરિયાલ જીવવાનું હારી ગંધાથી સાજ તાણે અને એમાં આપણે કે 2 કિલો ઓછું આલે હીનું 2 કિલો ઓછું આલે હા હા ઓન વધારા લીધી એટલે ઈના ઘર ભરાના લોકોને આલા પૈસા કમાયા બેઠા બેઠા આ તો ઓછા નહીં લાગતા બંધ કરી દેવું છે બોડામ ઠેલો પડી ગયો તાણે હું બંધ કરી દેવાનું હવે ઘેર ના કાઢી અમે પેટ તોડી જાય દૂનું તારું હાલ અમે એકી ફેટે સીલ સીલ મરાઈ દેશું હોવા ક તાણાવરી પોલીસ સ્ટેશન ફોન કરે પોલીસ સ્ટેશન હે, હમણાં થાણે પછી કાઢી તો દાદાગીરી કરીને કરો તાણે સ્ટેશન જઈ જા કેસ કરવા ઉપર ગોમવાળો ઉપર ધમકી કોને આલો ધમકી તમે તને આલે છે મારી ખાવાનું મળે એટલે અમન નહીં આલતા 2 કિલો ઓછું આલો એટલે કોઈ અમારે એકી ઢીબે ચાઇના જેવું નાક કરી દો અમરે તાણે ઓન થઈ જાય ઓન
ચાઇનીઝ પેલા કળવો ભાઈ તો તરત ફટ લઈને એને કટ્ટો ભરી આલ્યો અને અમોને કહે છે 2 કિલો ઓછું આવ્યો છે ભાડું હું આલું હોય તાણે? તો ટાટિયા તોડીને આયા હા હોય તો પણ- મને નહીં હાલતા હરખી શા પીવા ઘેર ઉભા નહીં રહ્યા હોય તમે ફટ લઈને હાલી દો છો આલીપા તો મેઠું બેઠું બધું હાલ દેવું પડશે હું તેલ કેવું આજે આપું આલવું પડશે તો મને કેસ નહીં કરીએ મજા આવે. વાઘુભાઈ ઓને કેસ કરીએ દિલ્હી કેસ કરીએ ઓના પર તો આના કેસ નહીં કરું ના કેસ કરીએ કેસ કરવો છે. ખબર પડે ઈને હોયથી નોકરીથી કાઢો હા. ના હોય તો મને રાખો ના ના હું ના આલી. એ, આપણો પોતો. ના બીજો મોણસ લાવીએ હારો આપણે હાલ દઉં યાર હાલ દઉં બસ તમને છેડું જોવો છો જોવો છે એમ નહીં, તમારે જે થતું હોય ને કાયદામાં એ કરો. એ હાલો એ અમારે બીજું વધારે નહીં જોતું નહીં જોતું, પણ ટાઈમસર હાલો. અમારા નીતિનું જે આવા નહીં અમને આલુ એટલે આલુ બસ હો અમને બધી ખબર પડે ચા ઉપરથી તાળી છે. કાકા એ ચા હારા ઢૂંઢાર ઢૂંઢો ફોડી ના આવ્યો. બોઘા ના ના તે- બાબા અપસો આ તો નહીં બોલતા. આપણને ડફોડ સમજે ડફોડ આપણને કામ ડફોડ આ કોઈ ગાર ના બોલો, તમે ગાર ના બોલો બીના. ગાર નહીં બોલતી એટલે ગોડા હઈ એમ ગાળો ના બોલો ગાળો નહીં બોલતી પણ જો ડફોડ કરો એવું ચાલતું વાઘુજી મારી વાત આપણો આ ઓન પાસે એવું છે જે બોલાય નો બોરવેસ હોય જે બોલાય ને ઓન કઈ નહીં ઓન આલી દી ફટ લઈને અને ના બોલાય એટલે નહીં હાલવાની વસ્તુ એમ અમારી સીતા કે ભાઈ હેડો હું હશે પેલા આદિવાન ભાઈ ભાઈ કરતા હતા ને અમે હું ઢોર હતા લાઈનમાં તાણે? 1 કલાકથી ઉભા રહ્યા હતા સાચી વાત છે તમારી તો ઘણા ટાઈમ પછી બોલજો. પહેલા બોલવું હતું કે હું અમે તૈયાર કરતા ને જા હાલ દે બધા પેલા પેલા લઈએ છીએ. હેડો ફટફટ જે હાલવું થતું છે ને નહીં હાલું એમ કે ને ના, તમે હું પાછા જઈએ પછી સીધા દિલ્હી હેડો લે હું આ હળો હાલું શું મેઠા બા બસ હું હાલું છું કીધું તો હાલું છું લેડો ફટફટ લેડો લેડો બોલો. પેલાનો અમાર ઘઉં નહીં આલે એ દોસ્યા હા બધા આ બસ એમ. બધા તો નહીં જતા અમાર નીતિનું આલો એટલે બહુ છોકરા તોલાવજે તોલાવજી મેડમ નહીં અમે લઈએ પછી ચિંતા કર્યા કર. વાઘુભાઈ હા જો આ સીધી ઓગળી જી નીકળતું તું લાતો કે ભૂત બાતો છે નહીં માનતે. હા કહેવત છે માની છોકરા હવે ઈઓની ઓળખાણના માણસ તો થોડા મોટા માણસ છે એટલે ફટે એવો કટ્ટો તૈયાર કરી મેલ્યો હતો. હા આપણે ગરીબ છીએ એટલે આપણે તો 5 કિલો ઓછું આવે 2 કિલો ઓછું આવે. શું કેપાસ કે 2 કિલો કે તમારે ઓછું આવશે આ વખત હા. એટલે સરકાર તો બધું આલે છે તમારે હાલતા જોર આવે છે કે મારી ખાવું છે હા બરોબર છે. એને એનો પાપનો પ્રત્યાક્ષેપ કર્યો અને સુધરી ગયો અને કહે છે કે આલી લે. હા. જેવું નહીં. પોલીસની સરકારની બી ખાલી તાને કા હા કે બીવાત હતા બીવાત હતા? હવે કેસ કરી અમે તો સરકારને જોણ કરીએ છીએ ફોન કરીએ. હું તો કહું સરકારી દરેક જે રાશન મળે છે ને એમાં બધા ઈમાનદારીથી કામ કરે ને તો છે ને આપણને નાગરિકોને મજા આવે ને ઓને મજા. સરકાર તો ભાઈ હાલત છે હાલે છે. પણ આ આવા હોય ને ઓને ખાઈ જવું છે હવે બધું એક કોથળા ઘેર મોકલી દઈશું તો. આ લઈ જાઓ હા આ પેલી હારા ઘઉં પાછા જો હા મોટા દાણાવાળા ઘઉં હવે. ઘઉંનું અનાજ તો સારું આવે છે મેટીમાં પણ ઓને જોર આવે છે મેઠા બા લઈને આવા હતા અમે આવ્યો આગળ આવી એટલે હળો મેં આવીએ. આ તો મેઠું તેલ બધું આલ્યું હા હા લઈ જાઓ હા. ખુશ હા જો હવે દુઃખ જ્યું જિંદગીનું આપણે એની કીધું દુખ્યું. હા. હા જો તો દોસ્તો હા. મારી માની છોકરાને જો એટલી ઈમાનદારીથી કોમ થયું એટલે આવું ના થાય એવું ધ્યાન રાખવું આપણે. હા વાઘુભાઈ જેવું છે બોલાઈ નો બોરવેસ હોય એવું હતું એવું હતું. પણ અમે પછી કાંઠા થયા હું કેવું અમે કાંઠા થયા, તાણે મેળ હા તાણે મેળ આવ્યો હા એટલે કોઈ પણ સમિતિ વાળા આવું હેરાન ના કરતા કોઈને હા. ગરીબ પબ્લિક ને હા. અને જે ટાઈમસર અનાજ આવતું હોય હાલવાનું ટાઈમસર ટાઈમ ટુ ટાઈમ શું કેવું સાચી વાત. તો અને બાપડા ગરીબ ને બાપડા એના લીધે ઘર નપતું ઘર હોય નપતું હોય. હા અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને comment કરજો. કોમેન્ટ કરજો. જય માતા. જય માતા અમારી દુબળી